મંગળનો જવાબ ગળે ઉતરે એવો નથી. મંગળે એમ કહ્યું કે સંસ્કૃતિને ઘરમાં મૂંઝારો થતો હતો એટલે એને લઈને બહાર ગયો. એની સંસ્કૃતિ એકલી જાય એવી છે. એમાં એ મંગળને ભેગી લઈને ગઈ. તું મંગળને ફોન કર. મને બીક લાગે છે કે આ સંસ્કૃતિ આપણા મંગળને વગર કારણે પોતાની સાથે ફસાવે નહીં. મમ્મી તમે ચિંતા કરો માં, એવું કાંઈ નહીં થાય. તને કહીને ફોન કર. હા કરું છું. અને પૂછ ક્યાં છે. હા પપ્પાનો ફોન. વૈભાઈ કરાવ્યો છે. હા મને પણ એવું જ લાગે છે. કદાચ દાદીને ખબર પડી ગઈ છે કે આપણે કંઈક શોધીએ છીએ. પહેલા તો ફોન ઉપાડ. હા 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 પપ્પા. અરે ઓ પપ્પા વાળી, ક્યાં છે તું? સ્પીકર પર રાખ. હા દીકરા, શીત છે તું? આ સંસ્કૃતિને જરા ઘરમાં મજા નહોતી આવતી એટલે મને કહે કે આપણે બેટ દ્વારકા જઈએ તો બેટ દ્વારકા જ જતા. સંસ્કૃતિનું ધ્યાન રાખવા આવ્યો છું. એને ક્યાંક ફરી કશું કર્યું તો આખા દ્વારકામાં ગગનવેલનું નામ ભગવાઈ જશે. હા તે બરાબર કર્યું. તમે લોકો પણ પાછા વેળાસર આવી જજો. હા 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 વાંધો નહીં, ઠીક છે પપ્પા. હા બાય બાય. મમ્મી તમે ખોટી ચિંતા કરો છો. આ બંને જણા તો બેટ દ્વારકા ગયા છે અને વેળાસર આવી જશે પાછા. ગમે તે કે પણ મારું મન નથી માનતું. મને ખાતરી છે કે આ સંસ્કૃતિ કંઈક કરી રહી છે અને એમાં મંગળ એનો સાથ આપી રહ્યો છે. તે શું તારી હાલત કરી નાખી છે? હવે આગળ વધવું પડશે ને દીકરા. નવેસરથી શરૂઆત કરવી પડશે. ફરીથી ઊભા થવું પડશે. ઊભા થઈને આગળ વધવું પડશે અને બસ આગળ જ વધ્યા કરવું પડશે. આનું નામ તો જીવન છે બેટા. જો કેશવ છે ને એ હવે કાલ છે, એ હવે પાછો ક્યારેય નહીં આવે. અને કેશવ જો તારી જગ્યાએ હોત ને તો એણે પણ આવું જ કંઈ કર્યું હોત. પણ મારે એવું નથી કરવું મમ્મી. મારે કેશવ વિના નથી જીવવું. મેં તને કહ્યું હતું ને કે મરનારા પાછળ મરાતું નથી. મને ખબર છે કે અત્યારે હું તને કોઈ પણ સલાહ આપીશ ને તને નહીં ગમે. પણ દીકરા જે મને ખબર છે જે જાય ને એની પાછળ મરવા કરતાં આપણે એના માટે કંઈક એવું કરવું જોઈએ કે જ્યાં પણ હોય ત્યાં રહીને એ ખુશ થાય. તને ખબર છે લાગણીઓને બંધન કહેવાય. તો ઈચ્છે છે કે કેશવ હેરાન થાય, દુઃખી થાય. મારી દીકરી એવું ક્યારેય ન ઈચ્છે ને એને. બસ તો બેટા તારી આ લાગણીઓના બંધનથી કેશવને મુક્ત કર. ના મમ્મી, મારે એમની પાસે રહેવું છે. એમની વિધવા બનીને હું એમની સાથે રહે. બસ કર માયા. કોઈ જવાબ નથી દેતો એનો અર્થ એ નથી થતો કે તું મન ફાવે એમ બોલ્યા રાખ. બેટા કેશવ આજે પણ આપણી સાથે જ છે. બસ કે તને મને આપણને કોઈને દેખાતો નથી. કેશવ તારો ભૂતકાળ છે મંગળ, કે તારો વર્તમાન, તારું ભવિષ્ય છે. તારા લગ્ન મંગળ સાથે થયા છે દીકરા. તારે મંગળ સાથે જ આગળ વધવાનું છે દીકરા. જો આપણે જ્યારે પાણીમાં આંગળી નાખીએ ને અને એ આંગળી કાઢીએ એટલે તરત જ પાણી પોતાની જગ્યા પૂરી નાખે. બસ જીવન જીવવાની પણ એ જ રીત છે. તારે તારી આંગળી પાણીમાંથી કાઢી નાખવાની છે અને તારા જીવન સાથી સાથે તારે આગળ વધવાનું છે. મંગળ તારી રાહ જોવે છે દીકરા. ચલો બીરા હા, તારા બધા જ દુઃખ મને આપી દે. ઉભી થા દીકરા.
માયા શું તારું તો આખું શરીર તપે છે, તને કેટલો બધો તાવ છે. હા તે 2 દિવસે કંઈ ખાધું નથી ને એનું પરિણામ છે. ચાલ ઊભી થા, હું તારા માટે કંઈ ખાવાનું લઈને આવું છું. ઊભી થા. ના મમ્મી, મારે કાંઈ નથી ખાવું. અરે શું કંઈ નથી ખાવું? તારે કંઈ જ નથી બોલવાનું, કંઈ નહીં સાંભળું. ચાલ આરામ કર. સંભાળીને બેટા, સંભાળી. બેન, તમને પેમેન્ટ માધવ ઇન્ડસ્ટ્રીઝમાંથી મળી જશે, ત્યાંથી કલેક્ટ કરાવી લો. અને મારો ભત્રીજો હવે ઘરે જઈ રહ્યો છે, એ ખુશીમાં આ તમે બધા સ્ટાફમાં વેચી દો. રિલેક્સ માધવ, હવે આપણે ઘરે જવાનું છે અને ઘરે જઈને તો એકદમ રિલેક્સ થઈ જઈશ. માધવ, માધવ, હું તને કહી રહી છું. જો માધવ, જો બેટા, હવે આપણે હોસ્પિટલથી ઘરે જઈ રહ્યા છીએ. હા, ઘરે તું બહુ જ જલ્દી ઠીક થઈ જઈશ. પણ એક વાત કહી દઉં તને, હવે તારે એકલા ક્યાંય નથી જવાનું. હું સદાય તારી સાથે રહીશ. હા, નહીં તો આ સંસ્કૃતિ છે ને, એ તારી સાથે રહે. અમારા 2 માંથી એક તો તારી સાથે હશે ને હશે જ. અમે 2 તારા પડછાયાની જેમ રહેશું. હા બેટા, એ સંસ્કૃતિ. ચાલ બે. હા હા. એક્સક્યુઝ મી, માધવ આચાર્ય એમને ડિસ્ચાર્જ આપી દીધું છે. ક્યારે? હમણાં જ એ એમની ફેમિલી અને એક વોર્ડ બોય સાથે બહાર ગયા. થાય શું શકુંતલાબેન, આટલા દિવસથી ખાતી પીતી નથી તો નબળાઈ તો આવી જ જવાની છે ને. મગનું પાણી બનાવી દઉં છું, એને ટેકો રહેશે. હા, પણ સાથે કંઈક હળવું બનાવી દેજો. ખાલી મગના પાણીથી કંઈ નહીં થાય. એવું હોય ને તો લીંબુ મીઠું નાખીને બાફેલા મગ આપો. હા,
એક મિનિટ હું શીરો બનાવીને આપું માયાને ભાવશે. એને કંઈ ખાધું નથી તો શીરો એને ભારી પડશે. બહારથી ખાલી બિસ્કિટ કે કંઈ એવું મંગાવવું છે? હા, પણ મંગળ ક્યાં ઘરમાં છે? પહેલાં એને મગનું પાણી આપી દઉં છું. મંગળ પણ કંઈ સમજતો જ નથી. પોતે તો આંખે ચડે છે અને બધાને પણ આંખે ચડાવે છે. શું જરૂર હતી સંસ્કૃતિ ભેગી બહાર કુડાવવાની? ઘરમાં બહુ છે એની સાથે નથી રહેવું. બસ પટાક્યા કરવું છે. છાયાબેન, મારે વાતને વધારવી નથી, પણ હું એટલું જરૂર કહીશ કે મંગળ સમજે તો સારું. હા હા સમજ છે ને. હું હમણાં જ એને ફોન કરું છું. તમે ચિંતા નહીં કરો, કરું છું એની સાથે વાત. મંગળ, જલ્દી આપણે એમની પાછળ જઈએ. કોણ છે? દાદીનો ફોન છે. ક્યારનો ફોન કરું છું પણ આ ફોન જ નથી ઉપાડતો. હદ કરે છે હવે. સંસ્કૃતિને જ ફોન કરું છું. ફૈબા છે. હલો ફૈબા. શું હલો? હા આ તે કઈ રીત છે? હું ક્યારની ફોન કરું છું પણ તમે લોકો ફોન જ નથી ઉચકતા. ફૈબા, તમે મને પહેલો ફોન. તને પહેલો કર્યો પણ મંગળને ક્યારનો ફોન કરું છું હું. પૂછ એને કેટલા ફોન કર્યા. દે મંગળને ફોન. મંગળ ગાડી ચલાવે છે ફૈબા. તો એને કે ગાડી રોકે. પણ ફૈબા અમે હમણાં જ. કયું ને ફોન આપ એને. ફૈબા ગુસ્સામાં છે. હાલો. શું હાલો? હા તું સંસ્કૃતિ સાથે બહાર ભટકે છે અને અહીંયા અમારા જીવ અદ્ધર થઈ ગયા છે. અરે પણ દાદી થયું શું છે? થયું શું એટલે અહીંયા માયાની તબિયત ખરાબ છે અને ખાવા પીવાનું છોડી દીધું છે અને તું સંસ્કૃતિ સાથે બહાર ભટકે છે. તને કહ્યું તું ને કે માયા પર ધ્યાન દે પણ ના. હું તો દાદી ને, મારું કોણ સાંભળે? હું તો બકબક કર્યા કરું. તું આ કાનથી સાંભળીને બીજા કાનથી બહાર કાઢી નાખ. હવે હદ થાય છે. કહી દઉં છું સીધો ઘરે આવ હમણાં ને હમણાં, નહીં તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય. અરે પણ દાદી સંસ્કૃતિ. નાખશું લાવાય ને સીધો ઘરે આવ. અરે હાલો. માયા છે ને રોજ નવા ત્રાગા કરે. ખાવા પીવાનું છોડી દીધું છે. આજે તો છે ને ઘેર જઈને માયાને ભેલ આપવા માંડવા. પ્લીઝ કંટ્રોલ. એક કામ કર સંસ્કૃતિ, તું માધવ પાછળ જા, હું ઘરે જઉં. આજે તો આ માયાને. ના મંગળ, તું એક કામ કર, તું ઘરે જા, હું માધવની પાછળ જાઉં છું. અરે સંસ્કૃતિ, તું દાદીને ઓળખે છે ને, દાદીનું ફટક છે. અને તું ઘરે જઈશ તો એમની વધારે ફટક છે અને વાત વધી જશે. મંગળ પ્લીઝ, હું ઘરે જાઉં છું, તું માધવની પાછળ જા. ઓકે? અરે સંસ્કૃતિ. ના પ્લીઝ, ટેક કેર. જો આ છે આપણું ઘર. આપણે કહીએ ને હોમ સ્વીટ હોમ, એ આ છે. હા માધવ શેઠ, વેલકમ. હાઉસ નોટ અન્ડરસ્ટેન્ડ મી ખીજડીયા વાળા. માધવ બેટા, આ ખીમજી છે, મારો સેક્રેટરી અને તારો કેરટેકર. હા ઓળખ્યો એને? લાગે છે માધવ શેઠ નોટ ઓળખીંગ મી. ફેરગેટ. આવા ઇંગ્લિશમાં કોણ ઓળખાણ કરે?